ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ભાગીદારી વિષય પ્રવેશ જે એકાઉન્ટનું આપણું પહેલું ચેપ્ટર છે એમાં દાખલાની શરૂઆત કરી છે જે બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય છે. એમાં તમને રીત નંબર 1 એટલે કે ટૂંકા દાખલાની અંદર હું તમને રીત પાડીને દાખલા સમજાવી રહ્યો છું કે ભાઈ રીત નંબર 1 રીત નંબર 2. તો આપણે રીત નંબર 1 ના 2 દાખલા ગણ્યા હતા, બરાબર છે. આજે હું તમને એ જ રીતના બીજા 2 દાખલા સમજાવી રહ્યો છું. એ જ રીતના પહેલી જ રીત છે આપણી, એ જ રીતના બીજા 2 દાખલા સમજાવી રહ્યો છું. જે એક તમારી ચોપડીનું ઉદાહરણ છે ને એક આપણા સ્વાધ્યાય 1 નો પહેલો દાખલો છે, બરાબર છે. તો આજે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા જોઈએ છીએ આપણે. તમે લાસ્ટ વિડીયોની અંદર જોયું છે કે ભાઈ ભાગીદારને મળતી કુલ રકમ શોધવાની છે, કે એની કમિશન અને એની મળતી કુલ રકમ, બરાબર છે. તો એ લાસ્ટ વિડીયો અંદર મેં તમને ખાસ બાબત ધ્યાન રાખવાની કીધેલી હતી કે ભાઈ કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર કમિશન આપવાનું, કે કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર. ત્યારે તમારે કમિશન શોધતી વખતે 10% હશે તો નીચે 110 વડે ભાગવું પડશે. હું વારંવાર રિપીટ કરું છું, લાસ્ટ વિડીયોની અંદર પણ તમને આ બાબત ધ્યાનમાં રાખવાની કીધેલી અને અત્યારે પણ તમને એ જ બાબત ઉપર ધ્યાન આપવાનું કહું છું કે જો કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર કમિશન આપવાનું હશે, એટલે કે 2 વખત કમિશન શબ્દનો ઉલ્લેખ કરેલો હશે, ત્યારે તમારે ભાગ્યા 10% હશે તો 110 કરવું પડશે. સીધું 100 વડે નહીં ભગાય, ટકાવારી જેમ આપણે શોધીએ છીએ રેગ્યુલરલી એવું થશે નહીં. ઓકે, તો ચલો દાખલો જોઈએ છીએ. એક્સ અને વાય 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે, 2 ભાગીદારો છે એક્સ અને વાય. એમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:2. એક મહત્વની બાબત છે, તમને લાસ્ટ વિડીયોની અંદર ચર્ચા આપણી થઈ ચૂકેલી છે કે ભાઈ નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય, મૂડીના પ્રમાણમાં નહીં. એટલે જોવાનું કે ભાઈ દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ. જો મૂડીનું પ્રમાણ આપેલું હશે તો નફો સરખે ભાગે વહેંચીશું, અને જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તો આપણે નફો નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચીશું, બરાબર. આ બાબત ધ્યાન રાખજો. ચલો દાખલાની શરૂઆતમાં તમને સ્ટેપ યાદ હશે કે ભાઈ એક્સ ને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે, એટલે કે 2 વખતે તમને અહીંયા શબ્દ દેખાય છે ભાઈ કમિશન આપવાનું છે, બરાબર. તો ભાગ્યા 110 કરવા પડશે કેમ કે 10% આપેલા છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 છે. ચલો દાખલાની શરૂઆત કરી દઈશું. પહેલું જે નફો આપ્યો છે લખી કાઢીએ કે ભાઈ પેઢીનો નફો રૂપિયા 1,65,000 છે, બરાબર. 1,65,000 રૂપિયા આપણે પેઢીનો નફો આપેલો છે, બરાબર છે. ઓકે, હવે કોને મળતી કુલ રકમ શોધવાની છે? એક્સ ને. તો પહેલા એક્સ ને શું આપી દઈએ? કમિશન આપી દઈએ. તો એક્સ નું કમિશન શોધી કાઢીએ. કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. તો નફા ઉપર 10% કમિશન કરીએ તો નફો આપણી પાસે કેટલો લખેલો છે આપણે? 1,65,000 ગુણ્યા આપણે 10% કમિશન, અને ભાગ્યા કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે 100 લખવાના નથી. કેટલા લખવાના છે? 110. કયા કારણથી તમને સમજાવી દીધું મેં. તો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરીશું તો કમિશન આવશે એક્સ નું 15,000 રૂપિયા. એક્સ ને મળતી કુલ રકમ શોધવાની, તો પહેલા એનું કમિશન શોધીશું પછી એનો નફો શોધીશું. તો એનું કમિશન આવી ગયું 15,000. ઓકે, હવે પેઢી પાસે નફો કેટલો હતો? 1,65,000 હતો. એમાંથી તમે 15,000 એક્સ ને કમિશન આપી દીધું. તો હવે પેઢીમાં નફો કેટલો વધ્યો હશે એ તમારે લખવાનો રહેશે. તો અહીંયા લખી દઈશું કે ભાઈ કમિશન બાદ વધતો નફો બરાબર. તો નફો હતો 1,65,000, એમાંથી તમે 15,000 એક્સ ને કમિશન આપી દીધું તો પેઢીમાં નફો હશે 1,50,000 રૂપિયા. આટલો નફો ધંધામાં હતો, બરાબર. હવે એક્સ ને નફો આપી દઈએ, કમિશન તો એક્સ ને આપી દીધું. ચલો તો હવે લખીશું એક્સ ને મળતો નફો. તો પેઢીના પાસે કેટલો નફો છે? 1,50,000. જે આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે? નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે? 3:2. તો એક્સ નો ભાગ કેટલો? 3 ગુણ્યા 3 ભાગ્યા ટોટલ પ્રમાણ આવશે 5, તો 90,000 આવશે. એક્સ ને નફો કેટલો મળશે? 90,000. તો આવી ગઈ આપણી એક્સ ની કુલ રકમ. એક્સ ને કમિશન કેટલું મળ્યું? 15,000. એક્સ ને નફો કેટલો મળ્યો? 90,000. તો અહીંયા છેલ્લું વાક્ય રચના આપણી કે ભાઈ એક્સ ને મળતી કુલ રકમ બરાબર કમિશન એને મળેલું હતું 15,000 રૂપિયા જે આપણી પાસે હતું, અને પ્લસ એને નફો મળ્યો 90,000 રૂપિયા. તો એક્સ ને મળતી કુલ રકમ બરાબર 1,05,000 રૂપિયા થશે, બરાબર. સિમ્પલ દાખલો છે. કમિશન શોધો
કમિશન નફામાંથી બાદ કરો, જે નફો આવે ભાગીદારો વચ્ચે વહેંચી લો. સિમ્પલ કામ કરવાનું છે. કમિશન એ નફામાંથી બાદ કરો, જે નફો વધે એને ભાગીદારો વચ્ચે વહેંચી લો નફા નુકસાનના પ્રમાણમાં. ચલો સ્વાધ્યાયનો દાખલો જોઈએ. અમૃતા અને દિયા એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી આ વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખવાની છે, કેમ કે એના આધારે તો આપણે નીચે ભાગાકાર કરીએ છીએ. તો કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આવી ગયું. બે વખતે શબ્દ કમિશન. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને મળતી કુલ રકમ શોધો. બરાબર? ઓકે, તો શરૂઆત કરીશું. પહેલા પેઢીનો નફો લખી દઈશું. તો પેઢીનો નફો ₹96,876 છે. હવે કોની મળતી રકમ શોધવાની છે? અમૃતાને. તો પહેલા અમૃતાનું શું શોધવું પડશે? કમિશન. તો ચલો અમૃતાને કમિશન આપી દઈએ. અમૃતાનું કમિશન તો 96,876 ગુણ્યા કેટલા ટકા કમિશન આપવાનું છે? 8%. તો ગુણ્યા 8 ભાગ્યા આપણે કેટલા કરીશું? 108. બરાબર? એ ઉમેરી દઈશું આપણે. ઓકે, ચલો ભાગાકાર કરશો તો તમારી પાસે કમિશન આવશે 7,176 રૂપિયા કમિશન મળશે. તમે કેલ્સીની મદદથી ભાગાકાર કરશો તો તમને કમિશન જોવા મળશે 7176. 7,176. ચલો કમિશન આવી ગયું. એ કમિશન શું કરવાનું? નફામાંથી બાદ કરવાનું. એટલે ખબર પડશે કેટલો નફો વધ્યો. તો અહીંયા વાક્ય રચના લખીશું. કમિશન બાદ વધતો નફો બરાબર. તો નફો તો 96,876, એમાંથી કમિશન આપ્યું 7176. તો પેઢીમાં હવે નફો કેટલો વધ્યો? 89,700 રૂપિયા નફો હાલ પેઢી પાસે હતો. કમિશન આપ્યા પછી આટલો નફો વધ્યો. હવે નફો આવે શું કરવાનો? ભાગીદારો વચ્ચે વહેંચી કાઢો. ઓકે, તો એને કમિશન આવી ગયું. કમિશન નફામાંથી બાદ કર્યું. હવે લાસ્ટ સ્ટેપ આપણું કે ભાઈ એને નફો આપો. તો ચલો અમૃતાને મળતો નફો અથવા અમૃતાનો નફો. તો પેઢી પાસે નફો કેટલો છે? 89,700. કયા પ્રમાણમાં વહેંચીશું? નફા નુકસાનના પ્રમાણમાં. તો રકમમાં જુઓ, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. તો પહેલી લાઈનમાં એને વાત કરેલી કે ભાઈ તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. કયું પ્રમાણ આપેલું છે? મૂડીનું પ્રમાણ. બરાબર છે? તો મૂડીનું પ્રમાણ 3:2 આપેલું છે. તો નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપેલું નથી. તો પછી ના આપેલું હોય જ્યારે નફા નુકસાનનું પ્રમાણ, ત્યારે નફો કેવી રીતે વહેંચીશું? સરખે ભાગે. બે ભાગીદારો છે તો ભાગ્યા 2 કરીશું, 3 હશે તો ભાગ્યા 3, એટલે કે 1:1 પ્રમાણમાં વહેંચી કાઢીશું. તો ચલો 89,700 ને સરખે ભાગે વહેંચી કાઢીએ. પ્રમાણ આપેલું નથી. બરાબર છે? તો ગુણ્યા 1/2 1/2 એટલે કે સરખે ભાગે વહેંચીશું. તો 44,850 રૂપિયા નફો મળશે અમૃતાને. 44,850 અમૃતાને નફો મળશે. ચલો નફોને કમિશન આવી ગયું. તો છેલ્લું વાક્ય રચના આપણી કે ભાઈ અમૃતાને મળતી કુલ રકમ બરાબર એનું કમિશન હતું આપણી પાસે 7176 અને એને મળતો નફો આવ્યો 44,850. તો એને સરવાળો કરીશું તો 52,026 રૂપિયા એને મળતી કુલ રકમ આપણને જોવા મળશે. તો પૂરો આપણો બે રીત તમને આ રીતના મેં કુલ 4 દાખલા ગણાવ્યા. 2 પ્રેક્ટિસ વર્કના દાખલા ગણ્યા, એક આપણું ઉદાહરણ છે, એક આપણો સ્વાધ્યાયનો દાખલો છે. તો માનું છું કે રીત ખ્યાલ આવી ગઈ હશે. તો આપણે એક નવી રીત શરૂઆત કરીએ છીએ 3 ગુણ માટે. બરાબર છે? તો આ રીત આપણી પૂરી. હવે રીત નંબર 2 શરૂઆત કરીએ છીએ. ઓકે, તો આપણી બીજી રીત ઉપાડ ઉપર વ્યાજ ગણવાની. હવે ઉપાડ ઉપર વ્યાજ ગણતી વખતે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ભાગીદાર જે ખરો એ ઉપાડ કરે. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો, ગોખી કાઢજો. કેટલી વખતે એમસીક્યુમાં પણ પૂછાય છે કે કોઈ પણ ભાગીદાર ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું કે ત્યારે તમારી પહેલી નજર રકમની અંદર એ ભાગીદાર વર્ષની શરૂઆતમાં ઉપાડ કરે છે કે વર્ષની આખરે કરે છે, એ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. વર્ષની શરૂઆતમાં કે આખરમાં? જો ભાગીદાર વર્ષની શરૂઆતમાં ઉપાડ કરતો હશે, દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હશે, તો ઉપાડ ઉપર 78/12 વ્યાજ ગણાશે. 78 મહિનાનું વ્યાજ ગણાશે. ધ્યાન રાખજો, જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં, ખાસ બાબત, દર મહિનાની શરૂઆતમાં જો ઉપાડ કરતો હોય, એક સરખી રકમ ઉપાડતો હોય તો 78/12 વ્યાજ ગણાશે દર મહિનાની શરૂઆતમાં. એટલે કોઈ એવો ભાગીદાર છે કે જાન્યુઆરી મહિનામાં શરૂઆતમાં પહેલી તારીખે જ 500 રૂપિયા ઉપાડે છે,
પછી ફેબ્રુઆરીની પહેલી તારીખે 500 ઉપાડે છે, પછી માર્ચની પહેલી તારીખે 500 ઉપાડે છે. તો દર મહિનાની શરૂઆતમાં સરખી રકમ ઉપાડવામાં આવે તો કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 78 મહિનાનું. આ બાબત ખાસ ધ્યાન રાખજો. કેટલા મહિનાનું? 78. જ્યારે કોઈ ભાગીદાર દર મહિનાની આખર તારીખે સરખી રકમ ઉપાડે, દર મહિનાની આખર તારીખે સરખી રકમ ઉપાડશે તો 66 મહિનાનું વ્યાજ ગણાશે. કેટલા મહિનાનું? 66 મહિનાનું વ્યાજ ગણાશે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. આ 78 છે, આ 66 મહિનાનું. એટલે ઓકે સાહેબ, ખબર ના પડી તો દાખલા તરીકે ચલો તમને સમજાવી દઉં કે કોઈ એક્સ નામના વ્યક્તિએ જાન્યુઆરીના પહેલા મહિનામાં પહેલી તારીખે 500 રૂપિયા ઉપાડ્યા. એક્સે 500 રૂપિયા ઉપાડ્યા જાન્યુઆરી, તો કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 12 મહિનાનું વ્યાજ ગણાશે. પછી એટલે ફેબ્રુઆરી મહિનામાં 500 રૂપિયા ઉપાડ્યા તો હવે 11 મહિનાનું વ્યાજ ગણાય, કેમ કે જાન્યુઆરીમાં તેને ઉપાડ કર્યો નથી. જાન્યુઆરીમાં 500 ઉપાડ્યા તો એ 500 ઉપર 12 મહિનાનું, ફેબ્રુઆરીમાં 500 ઉપાડ્યા તો એ 500 ઉપર 11 મહિનાનું, માર્ચમાં ઉપાડ્યા એને 500 તો એ 500 ઉપર જે માર્ચમાં ઉપાડ્યા છે એના પર 10 મહિનાનું વ્યાજ. તો આ રીતે 12, 10, 11 વ્યાજ ગણતા તમારે વ્યાજ ગણાશે 78 મહિના આવશે. તો આ શોર્ટ રીત છે આપણી. તો તમારે આટલું યાદ રાખવાનું છે, દર મહિનાની શરૂઆતમાં ઉપાડ થાય તો 78 મહિનાનું વ્યાજ અને દર મહિનાની આખરે ઉપાડ થાય સરખી રકમ ત્યારે 66 મહિનાનું વ્યાજ ગણાશે. આપણે દાખલો જોઈએ છે, સામાન્ય છે, બહુ ઓછો પૂછાય છે આ દાખલો. એક ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ₹240, યાદ રાખજો, દર મહિનાની શરૂઆતમાં, જેના પર આપણે હાઇલાઇટ કરવાની છે કે ભાઈ દર મહિનાની શરૂઆતમાં 240 રૂપિયા ઉપાડ કરે છે. હવે તરત જ લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ દર મહિનાની શરૂઆત કીધી તો 78 મહિનાનું વ્યાજ ગણાશે. ઓકે, ઉપાડ ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 5%. તો ઉપાડ ઉપર વ્યાજ ગણો. સામાન્ય દાખલો છે તો ચલો સીધું કામ શરૂ કરી દેવાનું છે કે ભાઈ ઉપાડ ઉપર વ્યાજ બરાબર, ચલો કેટલા રૂપિયા ઉપાડ્યા છે મહિનાની શરૂઆતમાં? 240 રૂપિયા. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 5%. બરાબર ને? 5% વ્યાજ ગણવાનું છે. અને દર મહિનાની શરૂઆતમાં ઉપાડે એટલે કેટલા વડે ગુણીશું આપણે? 78/12. 240 ઉપર 5% લેખે 78 મહિનાનું વ્યાજ ગણાશે. શરૂઆતમાં છે એટલે 78 12 અંશ કર્યા મેં. જો આખર હોત તો 66/12 કરત. બરાબર છે? તો તમારું વ્યાજ મળશે તમને 78 રૂપિયા. કામ પૂરું. સિમ્પલ દાખલો છે. એટલે મેં તમને કીધું કે MCQમાં કદાચ પૂછી શકે કે કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે તો કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 78/12. બરાબર, સામાન્ય દાખલો તો કામ પૂરું. બીજો દાખલો જોઈએ. એક ભાગીદાર પેઢીમાં દર મહિનાના અંતે આપણા સ્વાધ્યાયનો દાખલા નંબર 2 છે, એક્સરસાઇઝની અંદર આપેલો છે. તો દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. કોઈ એવો ભાગીદાર છે દર મહિને સરખી રકમ ઉપાડે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ આપ્યો છે 12,000 રૂપિયા. આ રીતે એને કુલ 12,000 રૂપિયા ઉપાડ્યા છે. જો ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ ઉપર વ્યાજ ગણો. બરાબર છે? તો અહીંયા વાર્ષિક રકમ આપી છે. દર મહિને કેટલા ઉપાડે કીધેલું નથી, તો આપણે શોધી કાઢીએ. એટલે 12 મહિનાના 12,000 રૂપિયા ઉપાડે છે તો માસિક ઉપાડ કેટલો થશે? તો અહીંયા શોધી કાઢીશું આપણે. માસિક ઉપાડ બરાબર 12,000 ભાગ્યા 12 એટલે કે વર્ષ દર મહિનાની અંતે એને કેટલા રૂપિયા ઉપાડેલા છે? 1,000 રૂપિયા. જાન્યુઆરીમાં અંતે 1,000, ફેબ્રુઆરીમાં 1,000, માર્ચમાં 1,000, એપ્રિલમાં 1,000. આ રીતે એને 1,000 ઉપાડતો રહેશે. અને ટોટલ કેટલા ઉપાડ્યા હતા? 12,000. કુલ રકમ ઉપર વ્યાજ નહીં ગણાય, તમારે એને મહિનાના વ્યાજમાં રૂપાંતર કરવું પડશે. તો મેં અહીંયા માસિક ઉપાડ લખ્યો કે મહિનાનો ઉપાડ કેટલો થશે? 10,000. તમારે થોડું લખાણ લખવું હોય તો તમે લખી શકો છો ભાઈ વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 છે તો મહિનાનો ઉપાડ થશે 1,000 રૂપિયા. બરાબર. હવે વ્યાજ ગણી કાઢીએ. ચલો વ્યાજ ગણતી વખતે તમને કીધું છે કે ભાઈ કઈ રીતે ઉપાડ કર્યો છે એને, તો દર મહિનાના અંતે વાત ચાલે છે. દર મહિનાના અંતે એટલે કેટલા મહિનાનું ગુણાકાર, કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 66 મહિનાનું. ઓકે, તો અહીંયા લખું છું થોડી વાક્ય રચના કે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં અંતે કીધેલું છે, તો દર મહિનાના અંતે ઉપાડ કરે છે. દર મહિનાની અંતે ઉપાડ કરે છે. ઓકે, તો વ્યાજ ગણી કાઢીએ. તો ઉપાડ પર વ્યાજ બરાબર, તો કેટલો ઉપાડ કરેલું છે? 12,000 ઉપર નહીં ગણીએ આપણે, 1,000 ઉપર ગણીશું, કેમ કે અહીંયા પણ આગલો દાખલો આપણે જોઈએ એમાં દર મહિનાની શરૂઆતમાં 240 હતા તો દર મહિનાના અંતે કેટલા હતા? 1,000. 1,000 ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે એને? 12%. તો 12%
ગુણ્યા હવે કેટલા મહિનાનો ગુણાકાર થશે 78 કે 66 એ તમને ખબર પડી જવી જોઈએ શરૂઆતમાં 78 આખરમાં 66 તો 66 ભાગ્યા 12 થશે કેમ કે મહિનાનું વ્યાજ છે એટલે ભાગ્યા 12 કરવા પડશે બરાબર તો તમે વ્યાજ ગણશો તો તમારું વ્યાજ અહીંયા આવશે 660 રૂપિયા તો ઉપાડ ઉપર વ્યાજ ખાલી સામાન્ય બાબતો યાદ રાખવાની છે કે જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો આપણે વ્યાજ 78 મહિનાનું ગણીશું અને અંતે ઉપાડ કરશે તો કેટલું ગણીશું 66/12 બાકી આટલા સામાન્ય નોર્મલ દાખલા જનરલી આજ સુધી પૂછાતા નથી કદાચ થોડા ફેવરીને દાખલા પૂછે પણ આ દાખલા મહત્વના નથી પણ તમારે આ બાબત મહત્વની છે ખાસ ધ્યાન રાખજો 78/12 અને 66/12 આપણા સ્વાધ્યાયનો દાખલો હતો આ આપણું એક ઉદાહરણ હતું તો બે દાખલા ગણ્યા કદાચ સહેલી રીત છે એટલે તમને ખ્યાલ આવી ગઈ છે બરાબર છે તો આપણે અને તમને એક્સરસાઇઝ તમને મોકલી દેવામાં આવશે આશા છે કે તમને આ રીત સમજણ પડી હશે બે રીતો આપણી કમ્પ્લીટ થઈ હજી આપણે નવી રીતો સાથે મળીશું નવા લેક્ચરમાં ગુડ બાય